નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પ્રકરણ નંબર 22 જમાના પ્રમાણે લેખિકા વસુબહેન ભટ્ટ, સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં વાત જોઈ હતી કે બિહારી પોતાની મા વગરની દીકરી નીલાને સારી રીતે ઉછેરે છે અને સમય જતાં તેમને સમજાય છે કે જે સંસ્કાર એમણે આપ્યા છે એ એમની દીકરીના પરણવાના સમયે તેને અવરોધરૂપ બન્યા છે અને પિતાને સમજાય છે કે જમાના પ્રમાણે નીલાને થોડી રીતે બદલાવ લાવવાની જરૂર છે. હવે આપણે આ ટૂંકી વાર્તાની આગળ વાત જોઈએ. નીલા જે જવાબ આપે છે તે બિહારીને યોગ્ય લાગતો નથી. એ નીલાને સમજાવે છે. એને સમજાવીને ઘણું બધું કહેવું હતું કે આ ડોશી વેડા કામ ન લાગે. ડોશી વેડા એટલે ડોશી જેવું વર્તન. જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. જે સમય છે એ સમયને અનુરૂપ તારે રહેવું જોઈએ. પણ ક્યાં મોએ કહી શકે, જેણે આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે. વિચારસરણી એટલે વિચાર કરવાની પદ્ધતિ. એણે પોતાની દીકરીને આટલા વર્ષોથી સાદાઈનું જીવન જીવવું એવા ઉપદેશો આપેલા હતા. હવે પોતાની વિચાર કરવાની રીત એકદમ કઈ રીતે બદલી નાખે, એને એ કેમ ગળે ઉતરે? પોતાના કરતાં જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી. એમને મનમાં ને મનમાં થાય છે કે પોતે સમજાવે એના કરતાં જયાબા અને મામા જો એને કદાચ સારી રીતે સમજાવી શકશે, આવું માની અને બિહારી એ વાત એમના પર છોડી દે છે. પણ એ બંનેએ હાથ ધોઈ નાખીને કહ્યું, તમારું શીખવ્યું એવું પટપટ બોલે છે કે ઘડીભર આપણને ટાઢા કરી દે. પટપટ એટલે ફટાફટ. બંને હાથ ધોઈ નાખે છે વાતમાંથી. બંને આ વાતમાં આવવા માગતા નથી અને કહે છે કે તમે જે કંઈ પણ નીલાને શીખવ્યું છે એવું એ ફટાફટ બોલે છે. ઘડીકમાં તો આપણને ટાઢા કરી દે, ઘડીકમાં તો આપણને એની વાતમાં મનાવી લે. ત્યાં ઠાઠ સજવાની વાત ક્યાં મોએ કરાય? ઠાઠ એટલે શોભા અથવા તો ભપકો કરવો. તો એને આ સાજ શણગાર સજવાની વાત હવે એને કયા મોઢે કરી શકાય? એની વાતે ખોટી નથી, પણ એ ઉંમરે આવા સાધુ વેડા કરે તો બધા ના જ કહે ને. સાધુ વેડા એટલે સાધુ જેવું વર્તન, શુદ્ધ વર્તન. કહે છે કે એની વાતે ખોટી નથી. આ ઉંમરે આવું શુદ્ધ વર્તન, સાધુ જેવું વર્તન તો બધા ના જ કહે ને. આજકાલ તો છોકરાઓને બહારના ભભકા અને ઠાઠ જોઈએ. આજકાલના છોકરાઓને તો બહારના ભભકા છે એનાથી એ અંજાઈ જાય અને એ જોઈએ છે. અંદરના હીરની કોઈને પડી નથી. હીર એટલે આ ટૂંકી વાર્તાના અર્થમાં આપણે કહેશું ગુણ, કે બહારનો જે ભપકા છે, બહારની જે શોભા છે એ બધાને જોઈએ છે, પણ અંદરના ગુણ છે એ કેવા છે, સારા છે કે અયોગ્ય છે, એ કોઈને પડી નથી. હજુ ઉંમર છે, જુવાન છે, ત્યાં સુધી વિચારશે તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. હજી એની ઉંમર છે, હજી એ યુવાન છે,
ત્યાં સુધી એ વિચારે તો એ ઠીક છે, નહીતર પછી એ કાયમ માટે રખડી પડશે. એટલે હજી પણ એણે પોતાનામાં આટલો ફેરફાર લાવવો જોઈએ એવું માને છે. પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થયો. પોતે પોતાની દીકરીને બાળપણથી સારા સંસ્કાર આપ્યા છે અને આટલા સારા સંસ્કાર આપ્યા પછી પણ એનું ઉલટું વિરુદ્ધ પરિણામ, વિરુદ્ધ ફળ જોઈ અને બિહારી એ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું, દરેક વાતની ના કરે છે, પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે? મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં? તારી ચિંતામાં અને લાઈમાં હું અડધો થઈ ચાલ્યો. મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે. અહીંયા બિહારી એ પોતે જે સાચું શીખવાડ્યું છે તેનું વિરુદ્ધ પરિણામ જોઈ એ હતાશ થઈ જાય છે અને આ નિરાશાથી અકળાય અને અત્યાર સુધી ક્યારેય એણે પોતાની દીકરીને ઊંચા અવાજે કંઈ નથી કીધું. એના બદલે બિહારીથી ગુસ્સામાં બોલાઈ જાય છે કે તું દરેક વાતની ના કરે છે, પણ તે એવું વિચાર ક્યારે કર્યો છે કે તારો હાથ કોણ પકડશે? એટલે કે તારી સાથે લગ્ન કોણ કરશે? મારે જે ચિંતા છે એ મારી ચિંતાનો વિચાર તું કરીશ કે નહીં? તારી ચિંતામાં અને લાઈમાં હું અડધો થઈને ચાલ્યો. એટલે કે તારી ચિંતામાં ને ચિંતામાં શરીર છે એ દુબળું થઈ જવું. તો મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે. તો અહીંયા બિહારીનો ગુસ્સો છે એ પોતાની દીકરી પર જોવા મળે છે. જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું. આટલી ઉંમરમાં પહેલી વાર બિહારી નીલા પર ગુસ્સો કરે છે અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ ગુસ્સાવાળું સ્વરૂપ જોયું. ઘડીક ભર તો એ ચોંકી ઉઠે છે, એને નવાઈ લાગે છે અને પાછી પડી ગઈ. એના હોઠ સંકોચાયા, ભ્રમરો ખેંચાઈ ગઈ અને આંખમાં આવેલા પાણી મહાપરાણે એણે રોક્યા. એને માં યાદ આવી. આંખમાં આવેલા પાણી રોકવા એટલે ન રડવું અને પાછી પડી જવી એટલે કે હારી જવું. એના હોઠ સંકોચાય છે, ભ્રમરો ખેંચાય છે, આંખમાં આંસુ આવે છે. એને પરાણે એ રોકે છે, જાણે પોતાની વાતથી એ હારી ગઈ છે અને હવે એને પોતાની માં યાદ આવે છે. માં કહીને ડૂસકું લેવાઈ ગયું. માં એવું કહીને એનાથી રડાઈ જાય છે. પોતાની વધતી ઉંમર, માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી, ક્યારેય ઊંચે સાદે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ, આ બધાની પાછળ કંઈક મહત્ત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ બાંધી. પિતાજીની નિરાશા, વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ કહ્યું, તમે શાંતિ રાખો. પોતાની ઉંમર છે એ વધતી જાય છે, સાથે માતાની ગેરહાજરી છે અને માતાની ગેરહાજરીમાં પિતાની ડબલ જવાબદારી છે. આ બેવડી જવાબદારીને લીધે ક્યારે ઊંચે સાદે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર ગુસ્સો, આકરો એનો ક્રોધ
આ બધાની પાછળ કાંઈક મહત્ત્વની ઘટના બની છે એમ એના નાનકડા મનમાં ગાંઠ બંધાઈ જાય છે અને પિતાજાની નિરાશા, વ્યગ્રતા એટલે કે ગભરામણ, નિરાશા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈને કહ્યું, તમે શાંતિ રાખો. પિતાજીને શાંતિ રાખવાનું કહે છે. ચારે પાસથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય, તમ્મર આવી જાય તેમ બિહારીને થયું. જ્યારે કોઈ વ્યક્તિ છે એની ચારે બાજુ મુશ્કેલી આવી જાય અને મૂંઝાઈ જાય, આવા માણસને જ્યારે કોઈ સહારો ન દેખાય ત્યારે તેની આંખમાં અંધારા આવી જાય, એટલે કે ત્યારે એની આંખમાં ભાન ન રહે અને આંખમાં તમ્મર આવી જાય. એમ બિહારીને પણ થાય છે. અહીંયા એની ગભરામણ દેખાય છે. તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણેથી જ નીલાએ કહ્યું, મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. એ દિવસે બપોરે બિહારી સૂતો હતો એટલે બારણેથી જ નીલા કહે છે કે મામાને ત્યાં જાઉં છું, આવતા મોડું થશે. નીલાને જતી રોકવાનું એને મન થયું, પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ ભારથી બીડાઈ ગયા. નીલા જ્યારે મામાના ઘરે જવાનું કહે છે અને આવતા મોડું થશે આવું કહે છે, ત્યારે નીલાને જતી રોકવાનું બિહારીને મન થાય છે. એના પગ છે એ લથડિયું ખાઈ જાય છે અને એના મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળી શકતો. રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ એનું હૈયું ગદગદિત થઈ ગયું. કેટલા પ્રભાવશાળી લાગે છે. પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ અને બિહારીનું હૈયું ગદગદિત થઈ જાય છે. દીકરી પ્રત્યેની લાગણી એ વધારે ઉમટી પડે છે. કેટલી પ્રભાવશાળી એ લાગે છે. પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? એના સંસ્કાર છે એ સંસ્કાર યોગ્ય છે, તો એ સંસ્કાર લોકો નથી જોતા અને ખાલી બાહ્ય દેખાવ જોવે છે, તો પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું? આ વિચાર સાથે જેનું હૈયું મુક્ત મને એકાંતમાં રડી પડ્યું. એકદમ મુક્ત મને એકાંતમાં એનું મન છે એ રડી પડે છે. નીલુને કેવી દુઃખી કરી, મેં ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું? મારી દીકરીના હૈયાને દઝાડ્યું, મા વિનાની દીકરીને એના લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા. હૈયાને દઝાડવું એટલે હૃદયને દુઃખ પહોંચાડવું. લાગણીના ચૂરે ચૂરા કરી નાખવા એટલે કે લાગણીની કદર ન કરવી. એમને વિચાર આવે છે કે નીલુને કેવી દુઃખી કરી, કે ક્રોધના આવેશમાં આવી અને એને શું કહી નાખ્યું? મેં મારી દીકરીના હૃદયને દુઃખ પહોંચાડ્યું છે અને આ દીકરી છે એ મા વિનાની છે, તો મેં એના લાગણીની કદર ન કરી. મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માગવાનો એને વિચાર આવ્યો. ના, મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે. કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે, ગમે તેટલું તો એનું સરખે સરખું અહીં કોણ, ત્યાં મીના પાસે. મોસાળથી દીકરીને પાછી મનાવી લાવવાનો અને એની પાસેથી માફી માંગવાનો વિચાર આવે છે. ના, મારા આવા વર્તનથી એને કેટલું બધું દુઃખ થયું હશે.
કંઈ નહીં તો ત્યાં એનું મન થોડુંક હળવું થશે. તો ગમે તેટલું તોય અહીં એના સરખે સરખું કોઈ છે નહીં. અને ત્યાં મીના છે, એ મીના પાસે આટલો વિચાર આવતા એ પાછા રડી પડે છે. પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક પણ શબ્દ નહીં બોલું, બસ એને જોઈ પાછો ફરીશ, ત્યાં ટીખણી મને ટકોર કરી. એમ કંઈ એ બાઘી છે આવી ધારદાર છોકરીને સમજી જતાં કંઈ વાર લાગશે. જ્યારે એ જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો, ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી જશે. પોતાના મનમાં ને મનમાં જુદા જુદા વિચારો અત્યારે બિહારીને આવી રહ્યા છે કે હું ત્યાં જઈ કંઈ નહીં કહું, એક પણ શબ્દ નહીં બોલું, બસ એને જોઈને પાછો ફરી જઈશ. આવી રમૂજી ઈશારો કે સૂચના એના મન તરફથી એને મળે છે. એમ એ કંઈ બાકી છે, એટલે કે કાંઈ ગતાગમ વિનાની છે. આવી ધારદાર છોકરીને સમજતા કંઈ વાર નહીં લાગે. જ્યારે એ જાણશે કે ચારે બાજુથી તકલીફથી ઘેરાઈ ગયા છો, ત્યારે એ તમારો માર્ગ મોકળો કરવા, એટલે કે તમારો બોજ ઉતારવા માટે એ જરૂર ખસી જશે. મનના આવા મહેણાટોણાથી વધારે દાઝી ઉઠ્યો. દાઝી ઉઠવું એટલે આઘાત લાગવો અથવા તો દુઃખ થવું. આવા ને આવા મનની જુદી જુદી વાતો, જુદી જુદી લાગણીઓના વિચારોથી મનને આઘાત લાગે છે. ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી. પોતાની પત્ની ગુણિયલની ગેરહાજરી એને અત્યારે વર્તાય છે. પોતે એકલા પર બોજો નાખીએ જતી રહી, એટલે એના પર પણ ચીડ ચડવા લાગી. ચીડ ચડવી એટલે ગુસ્સો થવો. પોતાના એકલા પર આ બધો બોજો નાખી અને જાણે એ ગુણિયલ જતી રહી છે, આવા વિચાર આવે છે અને એનાથી એમને એના પર પણ ગુસ્સો આવે છે. થોડી વાર શાંતિથી ઊભો રહ્યો. મનનું વાવાઝોડું થાક્યું હતું, એટલે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા. ખોટા વિચારોને માથું ઝાટકી દૂર કર્યા. થોડીવાર બિહારી શાંતિથી ઊભો રહે છે. મનનું વાવાઝોડું થાક્યું એટલે કે મનમાં ઉઠેલા વિચાર છે એ શાંત થાય છે. એણે સ્વસ્થ એટલે કે શાંત બનવા માટે પ્રયત્નો કરવા લાગે છે અને ખોટા વિચારોને મનમાંથી કાઢી નાખે છે. ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં. સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એમનામાં હાશ કરવાની હિંમત આવી, એટલે કે શાંત થવાની શક્તિ આવવી. ગુણિયલની દીકરી છે એટલે કાંઈ છેલ્લે પાટલે બેસે જ નહીં. ગુણિયલની છોકરી છે, એમાં ભારોભાર સંસ્કાર ભરેલા છે. આવા વિચારો સાથે સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે બિહારીને શાંત થવાની શક્તિ આવે છે. પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી. પવનની લહેર આવી ને મનમાં મૂંઝારો સહેજ હળવો થયો. પગની ઠેસથી એટલે કે પગની ઠોકરથી, જેને આપણે હળવી લાત કહીએ છીએ, હિંચકાને મારે છે. પવનની લહેર આવી અને મનમાંથી મૂંઝારો એટલે કે ગભરામણ છે એ ઓછી થાય છે. એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસ્સું અંધારું જામી ગયું હતું. કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. બહાર ચારે બાજુ અંધારું જામી ગયું હતું. કેટલોય સમય નીકળી ગયો તેની ખબર પણ નથી પડતી. અંધારું, એકાંત અને એકલી નીલા. દાબેલી આશંકાઓ ફરી વીજળીક ગતિથી જાગૃત થઈ. દાબેલી એટલે કે જે મનની અંદર દબાવી રાખેલી.
આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગ્રત થઈ, એટલે કે ઝડપથી જાગ્રત થવું. અંધારું છે, એકાંત છે અને એકલી નીલા પોતાના મનમાં દબાવી રાખેલી આશંકાઓ છે એ ઝડપથી ઉઠે છે. આટલું મોડું કદી થયું નથી, ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ, દુઃખી માણસ શું ન કરે. પાછા બિહારીના મનમાં એવી જ આશંકાઓ છે. એ આમથી તેમ એના વિચારોમાં દેખાય છે કે આટલું મોડું ક્યારેય થયું નથી, ગમે તેટલું હોય તો એ બાળક બુદ્ધિ છે, એટલે કે અપરિપક્વ બુદ્ધિ છે, અસમજણપણું હજુ તો એનામાં છે. અને કોઈ માણસ દુઃખી હોય તો એ દુઃખી માણસ શું ન કરે. ગભરાયેલો એ ઊભો રહ્યો. આવા જ રીતે ગભરાયેલો બિહારી એ ઊભો રહે છે. ત્યાં બહારનો ઝાંપો ખખડ્યો. અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાય, પણ એનો પહેરવેશ ઠાઠ. 2 લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેશ, હીલવાળા ચપ્પલ. ગભરાયેલો બિહારી એ ઊભો રહે છે. ત્યાં બહારનો ઝાંપો એટલે કે દરવાજો ઉઘડવાનો અવાજ આવે છે. અંધારામાં પણ નીલાની આકૃતિ બિહારી તરત ઓળખી જાય છે, પણ એનો પહેરવેશ, એનો ભપકો એટલે કે એની શોભા, 2 લટો, રેશમી આડી સાડી, મોં પર પાવડર, આંખની બહાર ખેંચેલી મેશ અને હીલવાળા ચપ્પલ. બિહારી ઘેલાની જેમ નીલા સામે તાકી રહ્યો. બિહારી એક ધારો એની સામે જોઈ રહે છે. નીલાએ શાંતિથી કહ્યું, મીના પાસેથી બધું શીખી લીધું. મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગું છું. નાની રમાડવા જેવી ઢીંગલી. બોલો, હવે છે ચિંતા? નીલા શાંતિથી કહે છે કે મીના પાસેથી બધું શીખી લીધું છે અને મામા કહે છે કે મીના કરતાં પણ વધારે સુંદર લાગે છે, નાની રમાડવા જેવી ઢીંગલી. અને બોલો, હવે તમારે કંઈ ચિંતા છે? એના પિતા કહે છે કે સુંદર ઢીંગલી. નીલાના એક એક શબ્દે બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો. એટલે કે નીલાના આ બોલેલા એક એક શબ્દે બિહારીની લાગણીઓ છે એને કચડી નાખી. ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધ્વીને પરાણે શણગારી હોય એવો એને ભાસ થયો. એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજવ્યો હોય એવું એને લાગ્યું. એને ખબર છે કે ખરેખર નીલા કઈ રીતની છોકરી છે. જાણે કોઈ સતી કે સાધ્વીને પરાણે શણગાર કરવામાં આવ્યો હોય તેવો ભાસ એના પિતાને થાય છે. એના પર કોઈ અત્યાચાર કરી અને એને આ શોભા આપી હોય એવું એના પિતાને લાગી રહ્યું છે. નીલા એ નીલા જ નહીં, બદલાઈ ગયેલી નીલા. નીલા નહીં પણ ઢીંગલી, ખોટી ખોટી રમકડાની ઢીંગલી, બજારમાં મૂકવા જેવી શો કેસની ઢીંગલી, ભરખી ખાતું રમકડું. એટલે કે અહીંયા જે નીલા છે એને આવો કોઈ શોખ નથી, ઈચ્છા નથી, પણ એ અગાઉ કીધેલી વાતને ધ્યાનમાં રાખી અને એનામાં આ ફેરફાર જોવા મળે છે કે નીલા છે એ નીલા નથી, બદલાઈ ગયેલી નીલા છે. નીલા એ નીલા નહીં પણ ઢીંગલી છે, એક રમકડાની ઢીંગલી જેને બજારમાં મૂકવામાં આવે છે, શો કેસની ઢીંગલી.
અને ભરખી ખાતું રમકડું, એટલે હેરાન પરેશાન કરતું રમકડું. બિહારીનું મોં લેવાઈ ગયું, ફિક્કા મોં પર આંખો કશું શોધતી હતી. એનું મોં છે એ ફિક્કું પડી જાય છે, એના મોં પરથી હાસ્ય રહેતું નથી, એની આંખો જાણે કંઈક શોધી રહી છે, એ જાણે એનું મોં છે નિસ્તેજ થઈ ગયું છે. નીલા સામે આવીને ઊભી રહી, સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચીરોડો પડ્યો. નીલાનો હાથ પકડી એણે આંખ પર દાબી દીધો. ચીરોડો પડવો એટલે હૃદય પર આઘાત લાગવો. નીલા એની સામે આવીને ઊભી રહે છે, સહેજ હસે છે, ત્યારે બિહારીના હૃદયને આઘાત લાગે છે. નીલાનો હાથ પકડી અને આંખ પર દાબી દીધો. મારા બોલ્યા સમૂહ ન જોઈશ બેટા, મારા ક્રોધ સમૂહ ન જોઈશ. પિતા કહે છે કે હું જે બોલ્યો છું એ મારા બોલ્યા પર તું ન જઈશ, મારો જે ગુસ્સો છે, ક્રોધ છે, એના સામું તું ન જોઈશ. નીલાએ મમતાથી બિહારીને માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. નીલાએ ખૂબ પ્રેમથી પિતાના માથે હાથ મૂક્યો ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી, એટલે કે એને રડવું આવી જાય છે. ના નીલા, તને ગમે તે રીતે તું રહે બેટા. બિહારી કહે છે કે તને જે રીતે ગમે એ રીતે તું રહે. નીલા, તું હતી તેવી, જેવી તું પહેલાં હતી એવી જ રીતે તું રહે. બંને દુભાયેલા હૈયાએ એકબીજાને વિસામો શોધવા પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક શાણી નીલાની છબીઓ પડ વીંધતી બહાર આવી, ગુણિયલની નાની તસવીર જેવી. દુભાયેલું હૈયું એટલે દુઃખી થયેલું હૈયું, નારાજ થયેલું હૈયું. બંને દુઃખી થયેલા હૈયાએ એકબીજામાં વિસામો એટલે કે શાંતિ શોધવાનો પ્રયત્ન કર્યો. નીલાની આંખો સામે બિહારી જોઈ રહે છે ત્યારે એક પછી એક આ શાણી નીલાની છબીઓ એટલે કે એની તસવીર એ આવરણને દૂર કરતી કરતી બહાર આવે છે. જેવી રીતે તેની પત્ની ગુણિયલ હતી એની જ નાની તસવીર જેવી આ નીલા એમને લાગી રહે છે. તો અહીંયા જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં જણાવ્યું છે કે દરેક માતા પિતાએ જે દીકરીને સંસ્કાર, એનો સારો ઉછેર કરવો, બરાબર, એ બધી રીતે એને સમજાવેલી છે અને એને સારા સંસ્કાર આપ્યા છે, સારો ઉછેર કર્યો છે. એની સાદગી અને ચારિત્રથી પિતા હરખાતા હતા, પણ લગ્ન માટે જોવા આવનાર પાસેથી જુદી જુદી ટિપ્પણીઓ જોવા મળે છે કે દેખાવે સારી છે તો શું, એનામાં કોઈ યુવાનીનો તરવરાટ મળતો નથી, અકાળે તે વૃદ્ધ જેવી લાગે છે. ત્યાર પછી ઘણી જુદી જુદી વાતો એના વિશે કરે છે. ત્યારે એને પિતાને થાય છે કે નીલાને જમાના પ્રમાણે પહેરવું, ઓઢવું આ બધું જરૂરી છે, પણ નીલાના સંસ્કાર છે એ તેને તેમ કરતાં રોકે છે. પણ પોતાના પિતાના હૃદયને દુઃખ ન થાય એટલે તે મામાને ત્યાં જઈ અને આવી જુદી જુદી રીતભાત છે એ શીખીને તૈયાર થઈને આવે છે. પણ સાચી બાબત તો એ છે કે સારા સંસ્કારની સાથે જમાના પ્રમાણે જીવવા માટે ઘણા બધા ફેરફાર જરૂરી છે. તો આ રીતે અહીંયા જુદા જુદા લોકોના પ્રતિભાવો અને એક પિતા પર થતી અસર અને તેના માટે દીકરીએ પોતાનામાં કરેલા પરિવર્તનો અહીંયા જોવા મળે છે. તો આ ટૂંકી વાર્તામાં નીલા પિતાની મરજી જાણી અને પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે, પણ જે પરિવર્તન એણે એના જીવનમાં લાવ્યું છે
એના પિતાને પણ અને પુત્રીને પણ બંનેને આ પરિવર્તન છે એ કૃત્રિમ લાગે છે. તો આ સાથે જમાના પ્રમાણે ટૂંકી વાર્તા અહીંયા પૂરી થાય છે.